પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. મારું નામ કેલિસ્ટા ક્રિશ્ચન છે. હું હાલમાં મેલબર્ન, ઓસ્ટ્રેલિયા રહું છું. હું 15 ડેઝ પહેલાં જ અહીંયા અમદાવાદથી શિફ્ટ થઈ. મારી વિઝાની જે પ્રોસેસ છે એ ખાસી ડિફિકલ્ટ રહી. 3 મહિને મારો વિઝા આવ્યો, જ્યારે જનરલી 21 દિવસમાં વિઝા અપ્રૂવ થઈ જતા હોય છે. પણ મેં વિઝા ફાઇલ લોન્ચ કરી, એના પછી ઘણા બધા ચેન્જીસ થયા અને રૂલ્સ એકદમ સ્ટ્રિક્ટ કરી દેવામાં આવ્યા અને 90% ચાન્સ એવો હતો કે મારો વિઝા રિજેક્ટ થાય. પણ આ 3 મહિનાના વેઇટિંગ પીરિયડ દરમિયાન પણ પ્રભુએ મને અબેન્ડન ના કરી, તરછોડી ના દીધી, પણ એમના વચનો દ્વારા મારી જોડે વાત કરતા હતા કે પ્રભુને સર્વ શક્ય છે. એન્ડ વેન ગોડ ઇઝ ફોર અસ હુ કેન બી અગેન્સ્ટ અસ. જ્યારે પ્રભુ આપણી સાથે હોય તો આપણી સામા કોણ? અને મારા ફોઈ, ડોલી ફોઈ, કદાચ તમે એમને નેન્સીબેનના નામથી પણ ઓળખતા હશો, તેમણે 109ની ફાસ્ટિંગ પ્રેયરમાં મારા માટે પ્રેયર રિક્વેસ્ટ નાખી. આ સમયે ખાસ હું જોયલ સરનો અને આપ સર્વનો આભાર માનું છું કે તમે મારા માટે પ્રાર્થનાઓ કરી. તમારી પ્રાર્થનાઓ અને પ્રભુની કૃપાના કારણે જ આજે હું અહીંયા છું. તો આપ થેન્ક યુ સો મચ કે તમે મારા માટે પ્રે કર્યું અને પ્રભુ તમારી સેવાઓને વધારે ને વધારે આશીર્વાદિત કરે. આગળના સમયમાં પણ તમે તમારી પ્રાર્થનાઓમાં મને યાદ રાખશો તેવી નમ્ર વિનંતી. થેન્ક યુ સો મચ.